ભરૂચમાં દહેજની કંપનીમાં વહેલી સવારે આગ લાગી છે। 4 થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી અહીંયા શરૂ કરી છે। આગમાં દાઝતા બેની હાલત અહીંયા ગંભીર છે ત્યારે આગ લાગતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને ભરૂચની હોસ્પિટલમાં ખસેડાયા છે। ભરૂચ દહેજની કંપની કે જેમાં વહેલી સવારે આ દહેજની કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેમાં 4 થી વધારે ફાયર ફાઇટર ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે। આગને કાબુ કરવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે આગમાં 2 શખ્સ ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને સારવાર માટે ખસેડાયા છે। આ સાથે જ 4 લોકો પણ અને ઈજાગ્રસ્ત થયા છે। આ તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે આગ કયા કારણસર લાગી છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ વહેલી સવારની આ ઘટના છે। કેમ અહીંયા દહેજની જે કંપની છે તેની અંદર આગના દ્રશ્યો છે। આગનું જે સ્વરૂપ છે તે વિકરાળ બની ચૂક્યું છે। ભરત ચુડાસમા આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભરત, દહેજની ભરૂચમાં જે કંપની છે એમાં વહેલી સવારે આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી? ચોક્કસથી જણાવી દઉં નુપુર, વહેલી સવારે આશરે 3 થી 4 વાગ્યાના સમયગાળામાં દહેજ ફેઝમાં આવેલ મેઘમણી 3 માં ભીષણ આગ લાગી હતી। આ આગના કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ જે આગ લાગી છે તે એટલી વિકરાળ હતી કે આસપાસના બધા જ પ્લાન્ટોને તાત્કાલિક ધોરણે શટડાઉન કરી દેવામાં આવ્યા હતા અને હાલ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો આગ ઓલવવામાં લાગી ગયા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। જ્યારે 4 થી 5 જે કામદારો છે પ્લાન્ટમાં હાજર હતા તેઓ પણ ગંભીર રીતે દાઝ્યા છે। તેમાંથી બે કામદારની હાલત ખૂબ જ ગંભીર છે, અન્ય બીજા 3 નોર્મલ છે। તેઓને ભરૂચની હીલિંગ ટચ હોસ્પિટલમાં ખસેડાયા છે। જી નુપુર। જી આભાર સમગ્ર માહિતી બદલ ભરત। તો કારણ શું છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ 4 લોકો ઈજાગ્રસ્ત છે અને બેની હાલત ખૂબ જ ગંભીર છે।